નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી ચણા અને રાયડાના ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફતે કરવામાં આવેલ છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું છે. માટે જિલ્લાના જે ખેડૂતો ટેકાના ભાવે ચણા અને રાયડો આપવા ઈચ્છા ધરાવતા હોય તેવા ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણીના નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર 9 માર્ચ સુધી કરાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ચણા પાક માટે રૂપિયા 5,650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂપિયા 5,950 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારની પીએમ આશા યોજના એટલે કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી થતી હોય છે, જેમાં હાલમાં તારીખ 18/2/2025 થી 9/3/2025 સુધી ચણા અને રાયડા પાક માટે ખેડૂતોની નોંધણી હાલમાં ચાલુ છે. ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન હાલમાં ચાલુ છે. દરેક ખેડૂત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કક્ષાએ વીસીના માધ્યમથી આ અરજી કરી શકશે. આ અરજી 9/3/2025 સુધી થઈ શકશે. આપણા જિલ્લામાં એટલે કે મહીસાગર જિલ્લામાં 12,672 જેવો અંદાજિત ચણાનો વાવેતર વિસ્તાર છે, એટલે સારા એવા પ્રમાણમાં છે ચણા. સાથે સાથે રાયનો વિસ્તાર પણ કેટલેક અંશે 791 હેક્ટર જેટલો વિસ્તાર છે. આમ બંને પાકો આપણા જિલ્લામાં જોવા મળે છે. તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આમાં રજીસ્ટ્રેશન કરાવે. સરકારે ટેકાના ભાવ ખૂબ સરસ બાંધેલા છે. ચણાનો પ્રતિ મણનો એટલે કે 20 કિલોનો ભાવ 1,130 રૂપિયા છે, જ્યારે રાઈના પાકમાં 20 કિલોનો ભાવ એટલે કે પ્રતિ મણનો ભાવ 1,190 રૂપિયા છે. આમ બજાર કરતા પણ સારા ભાવ ટેકાના ભાવે આમાં આપવામાં આવે છે. તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ પોતાનું જે ટેકાના ભાવે નોંધણી કાર્યવાહી છે એ 9/3/2025 સુધીમાં પૂર્ણ કરશો, જેથી આપને આ લાભ મળી શકે.